હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, જેના જેડબલ્યુ નીટના MCQ સોલ્યુશનનો આ લેક્ચર નંબર 6 છે. લાસ્ટ લેક્ચરમાં એટલે કે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 5માં આપણે ગુજકેટ 2013 અને 14ના જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હોય એની આપણે ચર્ચા કરેલી. આ લેક્ચરમાં આપણે 2015 અને 2016 ગુજકેટમાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો શરૂ કરીએ. અગાઉના લેક્ચરમાં આપણે 1 થી 6 નંબર આપેલા છે. ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા છે એટલે આપણે પ્રશ્નના ક્રમાંક એ કન્ટિન્યુ રાખીશું. એટલે આ લેક્ચરમાં પ્રશ્ન ક્રમાંક નંબર 7થી શરૂઆત કરીશું. તો 7મો MCQ જેની માહિતી આ પ્રમાણે આપી છે: મિથાઇલ ફિનાઇલ ઇથરનું બ્રોમિનેશન કયા પ્રક્રિયકથી કરવામાં આવે છે? ગુજકેટ 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. 4 ઓપ્શન તમને આપવામાં આવ્યા છે: રાતા ફોસ્ફરસની હાજરીમાં Br2 વડે, FeBr3 ઉદ્દીપકની હાજરીમાં Br2 વડે, એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડમાં દ્રાવ્ય કરેલા Br2 વડે અને HBr સાથે ગરમ કરીને. તો વિદ્યાર્થી મિત્રો, આમ તો આ પાઠ્યપુસ્તકની બેઠી માહિતી આધારિત MCQ છે. ઉકેલ તરીકે વિકલ્પ C એને સાચો આપવામાં આવ્યો છે અને મેં અહીં લખી જ દીધું છે કે NCERT પાઠ્યપુસ્તક પેજ નંબર 349 આ પ્રશ્નને લગતી પ્રક્રિયાનું સમીકરણ એ NCERT પાઠ્યપુસ્તક ભાગ 2 એમાં પેજ નંબર 349 ઉપર આપેલ છે. તો તમારે એનો અભ્યાસ કરી લેવો જોઈએ. અહીં મેં પ્રક્રિયાનું સમીકરણ આ પ્રમાણે લખી દીધું છે. જે મિથાઇલ ફિનાઇલ ઇથરની વાત થઈ છે, આ મિથાઇલ સમૂહ છે, આ ફિનાઇલ છે અને આ ઇથર માટે ઓક્સિજન એ બંને બાજુ હાઇડ્રોકાર્બન ભાગથી જોડાયેલો છે, જેનું IUPAC નામ મિથોક્સીબેન્ઝીન છે. એનું સામાન્ય નામ મિથાઇલ ફિનાઇલ ઇથર અથવા એનિસોલ છે. આ વધારાની કોઈ પણ માહિતી અહીં દર્શાવવામાં આવી છે તો એને યાદ રાખવી જરૂરી છે, કારણ કે એવું બની શકે કે તમને જે નામથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એના બદલે અહીં આપેલા અન્ય નામથી પણ આ પ્રશ્નને રિપીટ કરી શકે છે. ઇથેનોઇક એસિડ એટલે કે એસિટિક એસિડમાં ઓગાળેલો Br2. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પાઠ્યપુસ્તકમાં તમે 349 નંબરના પેજ ઉપર આ પ્રક્રિયાને લગતી માહિતી વાંચશો ત્યારે એની અંદર સ્પષ્ટતા કરી છે કે ઉદ્દીપકની ગેરહાજરીમાં, એટલે આ FeBr3 ઉદ્દીપકની ગેરહાજરીમાં, પરંતુ ઇથેનોઇક એસિડમાં ઓગાળેલા Br2 વડે બ્રોમિનેશન થાય છે. પેરા સ્થાનમાં Br જોડાય છે એટલે કે બ્રોમિન જોડાય છે, ઓર્થો સ્થાનમાં જોડાય છે કારણ કે મિથોક્સી સમૂહ એટલે કે આલ્કોક્સી સમૂહ ઓર્થો પેરા સ્થાન નિર્દેશક છે. અહીં પેરાબ્રોમો એનિસોલ નિપજ 90% મળે છે, જ્યારે ઓર્થોબ્રોમો એનિસોલ નિપજ એ થોડી માત્રામાં મળે છે, 10%. એટલે પેરાબ્રોમો એનિસોલ એ મુખ્ય નિપજ થશે. વિદ્યાર્થી મિત્રો, આવી બાબત જે છે કે ભાઈ મુખ્ય નિપજ પેરાબ્રોમો એનિસોલ શા માટે મળશે, તો એની ચર્ચા પણ આપણે અગાઉ એક MCQમાં કરી ચૂક્યા છીએ. અહીંયા ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે અને બ્રોમિન એની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ અહીંયા નજીકના સ્થાનમાં સૌથી વધારે હશે અને દૂરના સ્થાનમાં એ સૌથી ઓછું હશે, અને તેથી દૂરના સ્થાનમાં બ્રોમિન એ વધારે જોડાશે અને એવી નિપજ એ વધુ માત્રામાં મળશે. આ જ પ્રકારની નિપજ મુખ્ય મળે એ માટેની ચર્ચા અગાઉ જે આપણે લેક્ચરમાં કરેલી છે એ MCQ સોલ્યુશન લેક્ચર નંબર 4 છે, જેમાં MCQ નંબર 5 એને તમારે સ્ટડી કરી લેવો જોઈએ, કારણ કે એ જે MCQ છે એની ચર્ચા એ કંઈક આ પ્રકારે જ છે કે બ્રોમિન એ મિથોક્સી સમૂહના નજીકના સ્થાનમાં એટલે કે ઓર્થો સ્થાનમાં જોડાવાને બદલે પેરા સ્થાનમાં શા માટે વધારે જોડાશે, એટલે કે દૂરના સ્થાનમાં શા માટે વધારે જોડાશે, તો એ ચર્ચા પણ અહીં આપણે કરેલી જ છે. ત્યારબાદ MCQ નંબર 8: નીચેના પૈકી કયા એસિડમાં COH સમૂહ હોતો નથી, એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોતો નથી.
ગુજકેટ 2015માં જ પૂછાયેલો પ્રશ્ન। 4 વિકલ્પ જે આપ્યા છે એ ચારે 4 વિકલ્પમાં નામ આપ્યા છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે નામ આપવામાં આવે છે ત્યારે નામને આધારે તમને જે તે કાર્બનિક પદાર્થના બંધારણ અથવા સૂત્ર આવડતા હોવા જરૂરી છે। પહેલો ઓપ્શન છે ઇથેનોઇક એસિડ, બીજો ઓપ્શન છે બેન્ઝોઇક એસિડ, ત્રીજો ઓપ્શન છે પિક્રિક એસિડ અને ચોથો ઓપ્શન છે સેલિસિલિક એસિડ। તો વિદ્યાર્થી મિત્રો, સાચા વિકલ્પ તરીકે વિકલ્પ સી એને ઉકેલ તરીકે આપવામાં આવ્યું છે। અહીં જે 4 ઓપ્શન આપ્યા છે, 4 ઓપ્શનમાં જે નામ આપ્યા છે, આપણે અહીં એના બંધારણ દર્શાવ્યા છે। જો એના અન્ય કોઈ નામ હશે તો એ પણ આપણે દર્શાવ્યા છે। આ માહિતી પણ તમારે યાદ રાખવી જરૂરી છે, કારણ કે પ્રશ્ન છે એ અન્ય રીતે પણ પૂછાઈ શકે છે। તમે જોઈ શકો છો વિકલ્પ એની અંદર ઇથેનોઇક એસિડ આપ્યું છે, તો આપણે એનું સૂત્ર અહીંયા દર્શાવ્યું છે CH3COOH, જેનું IUPAC નામ ઇથેનોઇક એસિડ છે, પરંતુ એનું સામાન્ય નામ એસિટિક એસિડ છે। આપણે એને ધ્યાનમાં રાખીશું। વિકલ્પ બી બેન્ઝોઇક એસિડ છે, તો બેન્ઝીન વલય સાથે COOH સમૂહ। બેન્ઝોઇક એસિડ એ એનું સ્વીકૃત IUPAC નામ છે। વિદ્યાર્થી મિત્રો, હું ફરીથી સ્પષ્ટતા કરી દઉં છું, બેન્ઝોઇક એસિડ એ એનું સ્વીકૃત IUPAC નામ છે। અથવા કરીને મેં બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ લખ્યું છે, તો એ એનું વાસ્તવિક IUPAC નામ છે, પરંતુ તેમ છતાં અભ્યાસમાં મોટા ભાગે બેન્ઝોઇક એસિડ નામથી જ આપણે એનો અભ્યાસ કરીએ છીએ। સી વિકલ્પ, જેમાં પિક્રિક એસિડ આપ્યું છે, તો પિક્રિક એસિડનું બંધારણ છે બેન્ઝીન વલય સાથે OH એટલે કે ફિનોલ, અને OH સમૂહના બંને ઓર્થો સ્થાન અને પેરાનું એક સ્થાન, એમાં NO2 સમૂહ છે, તમે જોઈ શકો છો। તો એ IUPAC નામ થશે 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ અને એનું સામાન્ય નામ છે પિક્રિક એસિડ। આપણો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા એસિડમાં COOH સમૂહ હોતો નથી? તો તમે જોઈ શકો છો કે પિક્રિક એસિડના બંધારણમાં ક્યાંય COOH સમૂહ નથી, તેમ છતાં તે કાર્બનિક એસિડ છે। ઓપ્શન ડી સેલિસિલિક એસિડ, તો સેલિસિલિક એસિડ પણ આપણા અભ્યાસમાં ઘણી જગ્યાએ આવી ગયો છે। તો સેલિસિલિક એસિડના બંધારણમાં બેન્ઝીન વલય સાથે એકબીજાના ઓર્થોસ્થાનમાં COOH સમૂહ અને OH સમૂહ છે, જેનું IUPAC નામ 2 હાઇડ્રોક્સી, કારણ કે આને નંબર 1 કહેવાશે, આ બેન્ઝીન વલયના આ કાર્બનને નંબર 1 કહેવાશે, પડોશી કાર્બનને નંબર 2 કહીશું। COOH સમૂહ મુખ્ય છે, એટલે એક COOH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એને જ નંબર 1 આપીશું, અને એનો પડોશી કાર્બન ઉપર OH છે જેને નંબર 2 આપીશું, અને તેથી IUPAC નામ થશે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, અને 2 હાઇડ્રોક્સી બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ કહી શકાય છે, જેનું સામાન્ય નામ સેલિસિલિક એસિડ છે। તો તમે જોઈ શકો છો A, B અને D આ 3 ઓપ્શનની અંદર જે એસિડ આપ્યા છે એ 3 COOH સમૂહ ધરાવે છે, પરંતુ ઓપ્શન સીની અંદર પિક્રિક એસિડ છે જે COOH સમૂહ ધરાવતો નથી। ત્યાર પછીનો MCQ નંબર 9, આપેલ પૈકી કયું વિધાન સાચું નથી? વિદ્યાર્થી મિત્રો, 2015 ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન, આપેલ પૈકી કયું વિધાન સાચું નથી? તમને 4 વિધાન આપવામાં આવ્યા છે, તે પૈકી 3 વિધાન સાચા છે, એક વિધાન સાચું નથી એટલે કે ખોટું છે, અને આપણે એ વિધાન જે છે એને દર્શાવતો ઓપ્શન એ ઉકેલ તરીકે લેવો પડે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આ પ્રકારના પ્રશ્નો પૂછાય એ ખાસ કરીને માહિતી પ્રદાન પ્રશ્નો છે, અને હું તમને એવી ખાસ સૂચના આપીશ અથવા સલાહ આપીશ કે આવા માહિતી પ્રદાન પ્રશ્નો જે છે એ તમે કરેલા અભ્યાસની ચોકસાઈ ઉપર એ તમને માર્ક્સ અપાવી શકે છે, અને તેથી તમે જ્યારે પણ આવી કોઈ પણ ઇન્ફોર્મેશનને લગતી બાબતને ધ્યાનમાં લો છો ત્યારે ખૂબ જ ચોકસાઈપૂર્વક એને ધ્યાનમાં લો। અહીં તમને 4 વિધાન આપ્યા છે, એ 4 વિધાન વિકલ્પ તરીકે છે। પહેલું વિધાન, ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે થાય છે। બીજું વિધાન, ફિનોલની પાણીમાં દ્રાવ્યતા ક્લોરોબેન્ઝીન કરતાં વધારે હોય છે। ત્રીજું વિધાન, ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ કાર્બોનેટ વડે થાય છે। ચોથું વિધાન, ઓર્થોનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ પેરાનાઇટ્રોફિનોલ કરતાં ઓછું હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યાં આ ઉત્કલન બિંદુની વાત થઈ છે ત્યાં આપણે ગલન બિંદુ પણ વિચારી શકીએ, કારણ કે જો કોઈ ભૌતિક
બાબત અથવા કોઈ ભૌતિક લાક્ષણિકતા એ ઉત્કલન બિંદુને લાગુ પડતી હોય તો ગલન બિંદુને પણ સમાન રીતે લાગુ પડે છે. અહીં આપેલા 4 વિકલ્પ પૈકી વિકલ્પ સીમાં દર્શાવેલું વિધાન ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ કાર્બોનેટ વડે થાય છે, આ વિધાન એ ખોટું છે, એટલે કે સાચું નથી. તેથી ઉકેલ તરીકે વિકલ્પ સી આપવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં અહીં કૌંસમાં રેફરન્સ તરીકે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 4 અને એમાં MCQ નંબર 4 એ લખ્યું છે. તો હમણાં જ આપણે આગળ જે MCQની વાત કરી તો એ MCQમાં પણ આપણે આજે MCQની વાત કરી તો એ MCQમાં પણ એટલે કે અહીંયા આપણે શા માટે BR એ ઓર્થોને બદલે પેરા સ્થાનમાં વધારે જોડાશે એવી જે ચર્ચા કરી તો એમાં પણ આપણે જે લેક્ચરનો રેફરન્સ આપ્યો એ MCQ સોલ્યુશન લેક્ચર નંબર 4 જ હતો. અહીંયા પણ MCQ સોલ્યુશન લેક્ચર નંબર 4 જ આપણે લખ્યું છે. અર્થ કે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 4 જે છે એ પણ તમારે રિવાઇઝ કરી લેવો જોઈએ. અહીં MCQ નંબર 4 એ આને લગતી માહિતી દર્શાવે છે. આગળના MCQ માટે જે વાત કરેલી એ MCQ નંબર 5 છે એ આને લગતી માહિતી અથવા સમજૂતી આપતો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં 4 વિધાનને લગતી જે ઝીણવટપૂર્વકની માહિતી છે એ આપણે અહીં દર્શાવેલી છે. તમારે એને યાદ રાખી લેવી જરૂરી છે. સૌથી પહેલાં વિકલ્પ એનું વિધાન છે કે ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે થાય છે. તો આપણે પ્રક્રિયા સમીકરણ બતાવેલું છે. ફિનોલ એ નિર્બળ એસિડ છે, NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ પ્રબળ બેઝ છે. તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ એની વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા શક્ય છે. એવી રીતે પ્રબળ એસિડ હોય, નિર્બળને બદલે પ્રબળ એસિડ હોય અને પ્રબળને બદલે નિર્બળ બેઝ હોય તો તટસ્થીકરણ પ્રક્રિયા શક્ય છે. બંને પ્રબળ હોય તો પણ તટસ્થીકરણ પ્રક્રિયા શક્ય છે. પરંતુ બંને નિર્બળ હોય તો તટસ્થીકરણ પ્રક્રિયા એ Ka અને Kbના મૂલ્ય ઉપર આધાર રાખે છે અને મોટા ભાગે એ શક્ય હોતી નથી. તો અહીંયા તટસ્થીકરણ પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. ક્ષાર છે એ સોડિયમ ફિનોક્સાઇડ છે અને પાણી તો H2O જ છે. તમે જોઈ શકો છો કે ફિનોલના OHમાંથી H+ અને NaOHમાંથી OH-, H+ OH- એટલે પાણી બનશે. Na+ આયન એ ફિનોલમાંથી બનેલા ફિનોક્સાઇડ આયન સાથે એટલે કે આ બેન્ઝીન વલય સાથે ઓક્સિજન છે એ માઇનસ વીજભારિત હોય અને Na+ વીજભારિત હોય. તો ફિનોલમાંથી બનેલો જે ઋણ વીજભાર છે, ઋણ વીજભારિત આયન છે એને ફિનોક્સાઇડ આયન કહે છે અને એની સાથે સોડિયમ જોડાય છે એટલે સોડિયમ ફિનોક્સાઇડ બને છે જે ક્ષાર છે. તો તટસ્થીકરણ પ્રક્રિયા શક્ય છે. ફિનોલની પાણીમાં દ્રાવ્યતા ક્લોરોબેન્ઝીન કરતાં વધારે છે. તો એનું કારણ આપણે અહીંયા દર્શાવ્યું છે કે ફિનોલ OH સમૂહ ધરાવે છે જ્યારે ક્લોરોબેન્ઝીન OH સમૂહ ધરાવતો નથી. અને આપણે જાણીએ છીએ કે OH સમૂહમાં O બોન્ડ H બંધ ધ્રુવીય છે અને તેથી તે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. જ્યારે ક્લોરોબેન્ઝીનમાં OH સમૂહનો અભાવ છે અને તેથી પરસ્પર હાઇડ્રોજન બંધ બનતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે પરસ્પર હાઇડ્રોજન બંધ બનતો નથી. હવે ક્લોરોબેન્ઝીનમાં OH સમૂહ ન હોય પરંતુ ક્લોરીન પરમાણુ જે છે એ વિદ્યુત ઋણ પરમાણુ છે અને એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો પાણીના અણુ છે એ ક્લોરોબેન્ઝીન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે પરંતુ ક્લોરોબેન્ઝીનના અણુઓ પાણીના અણુ સાથે સામેથી એટલે કે પરસ્પર હાઇડ્રોજન બંધ બનાવતા નથી. તેથી ક્લોરોબેન્ઝીન પાણીમાં દ્રાવ્ય થાય એના કરતાં ફિનોલ પાણીમાં વધારે દ્રાવ્ય થશે. એટલે લખ્યું છે તેથી ક્લોરોબેન્ઝીનની સાપેક્ષે ફિનોલની જલીય દ્રાવ્યતા વધુ હોય છે. સી વિકલ્પ જે છે આપણે કીધું એ ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ કાર્બોનેટ વડે થાય છે તો એ શક્ય નથી અને એની માટેનું કારણ આપણે અહીંયા લખીએ છીએ કે સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 આપણે આજે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 4 છે જેમાં ચોથા નંબરનો MCQ છે એની અંદર પણ આપણે આ બાબત સમજાવેલી જ છે અને એ જે MCQ નંબર 4 છે એમાં આ પ્રક્રિયા પણ આવેલી જ છે એટલે તમે એનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે. સોડિયમ કાર્બોનેટ જેનું સૂત્ર છે Na2CO3. તો સોડિયમ કાર્બોનેટ જે છે એ નિર્બળ બેઝિક ક્ષાર છે એટલે પોતે ક્ષાર છે પરંતુ એ બેઝિક ક્ષાર છે અને એ અતિ નિર્બળ બેઝિક ક્ષાર છે. જ્યારે ફિનોલ એ નિર્બળ એસિડ છે. હવે નિર્બળ એસિડ છે અને નિર્બળ બેઝિક ક્ષાર છે તો બંનેના સ્વભાવ પરસ્પર
એકબીજાને તટસ્થ કરે તેવા હોતા નથી. એટલે લખ્યું છે તેથી પરસ્પર તટસ્થીકરણ શક્ય નથી. અને તટસ્થીકરણ શક્ય નથી એટલે વિધાન સી લખ્યું છે કે ભાઈ ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ કાર્બોનેટ વડે થાય છે, તો એવું શક્ય બનતું નથી. અને તેથી વિધાન સી એ સાચું નથી. વિકલ્પ ડીમાં જે વિધાન આપ્યું છે ઓર્થોનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ પેરાનાઇટ્રોફિનોલ કરતાં ઓછું હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ આ બધા જે ભૌતિક ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મો એ હાઇડ્રોજન બંધ ઉપર આધાર રાખતા ગુણધર્મો છે. અહીં આપણે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ એના બંધારણ જોઈએ અને એની અંદર હાઇડ્રોજન બંધ જે છે એની લાક્ષણિકતા જોઈએ. તો ઓર્થોનાઇટ્રોફિનોલનું બંધારણ કંઈક આ પ્રકારનું છે. આ NO2 સમૂહ નાઇટ્રો સમૂહ છે, આ OH સમૂહ એ બેન્ઝીન વલય સાથે છે એટલે આ ફિનોલ, ઓર્થો સ્થાનમાં NO2 એટલે આ છે ઓર્થોનાઇટ્રોફિનોલ. પરંતુ તમે જોઈ શકો છો નાઇટ્રો સમૂહના ઓક્સિજન સાથે OH સમૂહના હાઇડ્રોજન આ પ્રમાણે હાઇડ્રોજન બંધ બનાવે છે, જેને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહે છે. હવે આવો આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને તો ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ છે એ સાપેક્ષમાં નીચા રહે છે. પરંતુ આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય, તમે જોઈ શકો છો કે અહીંયા પેરાનાઇટ્રોફિનોલનો એક અણુ છે, અહીંયા પેરાનાઇટ્રોફિનોલનો બીજો એક અણુ છે અને આ પ્રકારે બે અણુ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બને છે. એટલે આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનતો હોય ત્યારે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ સાપેક્ષમાં ઊંચા હોય છે. અને તેથી આપણે અહીં સ્પષ્ટીકરણ કર્યું છે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધને લીધે ઓર્થોનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ નીચું હોય છે, સાપેક્ષમાં પેરાનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે, કારણ કે તેમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. અને તેથી વિધાન ડી એ પણ સાચું જ છે. એટલે લખ્યું છે કે આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધને લીધે ઓર્થોનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ પેરાનાઇટ્રોફિનોલ કરતાં ઓછું હોય છે. ત્યારબાદ MCQ નંબર 10, ફિનોલની રિમર્ટીમાન પ્રક્રિયાથી મળતી અંતિમ નિપજમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા અનુક્રમે કેટલી હોય? ગુજકેટ 2016માં પૂછાયેલો MCQ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો સિગ્મા અને પાઈ બંધની સંખ્યાની ગણતરીને લગતો MCQ એ આપણે MCQ સોલ્યુશન લેક્ચર નંબર 1 એમાં 10મો MCQ જે છે એ પણ આ જ પ્રકારનો છે. ટૂંકમાં તમને જો પદાર્થનું બંધારણ એ પરફેક્ટ આવડતું હોય, ચોક્કસ રીતે આવડતું હોય, તો તમે એમાં સિગ્મા અને પાયબંધની સંખ્યા એ ચોક્કસ રીતે ગણી શકો છો. એટલે બંધારણની ઝીણવટપૂર્વકની માહિતી એ પણ ખૂબ ઉપયોગી માહિતી છે. હું ફરીથી તમને રેફરન્સ આપી દઉં છું. MCQ સોલ્યુશન લેક્ચર નંબર 1 એટલે કે આપણો પહેલો MCQ સોલ્યુશન લેક્ચર, અને એમાં MCQ નંબર 10 એ પણ સિગ્મા અને પાયબંધની ગણતરીને લગતો MCQ છે. તમારે એનો અભ્યાસ કરી લેવો જોઈએ. અહીં તમને 4 વિકલ્પ આપ્યા છે. પ્રથમ સંખ્યા જે છે એ સિગ્મા બંધની સંખ્યા છે અને બીજી સંખ્યા છે એ પાયબંધની સંખ્યા છે. અને 4 વિકલ્પમાં તમને એવી રીતે 2 સંખ્યા દર્શાવતા વિકલ્પ આપેલા છે. ઉકેલ તરીકે વિકલ્પ ડી એને સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. ફિનોલની રિમર્ટીમાન પ્રક્રિયા જે છે એ NCERT પાઠ્યપુસ્તક પેજ નંબર 343 ઉપર આપેલી છે. પ્રક્રિયા નંબર 3 એ તમારે જોઈ લેવી જોઈએ. જેનાથી મળતી અંતિમ નિપજ જે છે એ છે સેલિસાલ્ડીહાઇડ. એટલે અહીં મેં લખી દીધું છે ફિનોલની રિમર્ટીમાન પ્રક્રિયાથી અંતિમ નિપજ સેલિસાલ્ડીહાઇડ મળે છે. સેલિસાલ્ડીહાઇડ જેને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ, બેન્ઝીન વલય સાથે એકબીજાના ઓર્થોસ્થાનમાં OH અને CHO સમૂહ છે. પરંતુ જો એનું બંધારણ દર્શાવવામાં આવે અથવા તો ધ્યાનમાં લેવામાં આવે તો પરફેક્ટલી એનું બંધારણ આ પ્રકારે થશે. બેન્ઝીન વલયના 6 કાર્બન છે, એકાંતરે 3 દ્વિબંધ છે. પ્રત્યેક કાર્બન સાથે હાઇડ્રોજન હોય, પરંતુ જે 2 કાર્બન સાથે OH અને CHO સમૂહ છે ત્યાં હાઇડ્રોજન નથી. આ કાર્બન સાથે O બોન્ડ H સમૂહ છે, આ કાર્બન સાથે CHO સમૂહ છે. CHO સમૂહનું બંધારણ C ડબલ બોન્ડ O અને કાર્બન સાથે સિંગલ બોન્ડથી હાઇડ્રોજન એ પ્રકારે છે.
જો આમાં તમે ધ્યાનથી સિગ્મા અને પાયબંધની ગણતરી કરશો તો તમને 15 સિગ્મા અને 4 પાયબંધ એ જોવા મળશે, જે વિકલ્પ ડીમાં આપેલ છે. 11મો MCQ છે, નીચેના પૈકી કયા પ્રક્રિયકો સાથે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થતાં આલ્ડીહાઇડ નિપજ મળે છે? નીચેના પૈકી કયા પ્રક્રિયકો સાથે પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થતાં આલ્ડીહાઇડ નિપજ મળે છે? 2016માં ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન. અહીં આપણે 4 વિકલ્પ આપેલા છે, A, B, C અને D. આ 4 પૈકી કોઈ એક પ્રક્રિયા પરિસ્થિતિ તરીકે આવશે જે પ્રાથમિક આલ્કોહોલ સમૂહ, આને પ્રાથમિક આલ્કોહોલ સમૂહ કહેવાય. આપણે અગાઉ ઘણી વખત ચર્ચા કરેલી છે. આ પ્રાથમિક આલ્કોહોલ સમૂહનું આલ્ડીહાઇડ સમૂહમાં રૂપાંતર કરે, એટલે કે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ મળે. એના માટે અહીં 4 વિકલ્પ જે આપેલા છે એ 4 પૈકી કયો વિકલ્પ એ પ્રક્રિયા પરિસ્થિતિમાં યોગ્ય રહેશે? તો 4 વિકલ્પ જે છે એ પૈકી વિકલ્પ A એને ઉકેલ તરીકે સાચો વિકલ્પ આપવામાં આવ્યો છે. એટલે વિકલ્પ B, C અને D એની સાથે જો પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા થશે તો આલ્ડીહાઇડ નિપજ મળશે નહીં. તો એની પણ ચર્ચા એ આપણે અહીં સ્પષ્ટતાપૂર્વક કરેલી છે. લખ્યું છે વિકલ્પ B, C અને D એમાં જે પ્રક્રિયકો આપ્યા છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો છે. આ પદાર્થોની જો પ્રાથમિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય તો આલ્ડીહાઇડ તો બને, પણ તરત ને તરત એનું આગળ COOHમાં ઓક્સિડેશન થઈ જાય. એટલે કે પ્રથમ તબક્કે ઓક્સિડેશન થઈને આલ્ડીહાઇડ મળે, પણ આ બધા પદાર્થો એ આલ્ડીહાઇડ બન્યા પછી પણ અટકતા નથી. એ આલ્ડીહાઇડનું પણ આગળ ઓક્સિડેશન કરી અને COOHમાં રૂપાંતર કરે છે. એટલે અહીં આપણે સ્પષ્ટીકરણ કર્યું છે કે B, C અને D એ પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો છે જે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં, એટલે કે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં અને ત્યારબાદ તરત ને તરત કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરે છે. એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા પ્રથમ તબક્કે થઈ ગયા પછી એ અટકતી નથી અથવા એને અટકાવી શકાતી પણ નથી જો આ B, C અને D જેવા પદાર્થો હાજર હશે તો. એટલે કે એવા ઓક્સિડેશન કરતા પદાર્થો હાજર હશે તો આલ્ડીહાઇડ બન્યા પછી પ્રક્રિયાને અટકાવી ન શકાય. પ્રક્રિયા આપમેળે આગળ વધી વધુ ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે છે. જ્યારે PCC કહેતા પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એ સાપેક્ષમાં નિર્બળ ઓક્સિડેશન કરતા છે, મંદ ઓક્સિડેશન કરતા છે, જે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં જ રૂપાંતર કરે છે અને એ રૂપાંતર થયા બાદ પ્રક્રિયા વધુ આગળ વધતી નથી. એટલે કે વધુ આગળ ઓક્સિડેશન થતું નથી. એટલે કે PCCનો ઉપયોગ કરવામાં આવે, વિકલ્પ એની અંદર PCC છે, તો PCCનો ઉપયોગ કરવામાં આવે. આ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ જે છે એને ડાયક્લોરોમિથેનની અંદર દ્રાવ્ય કરવામાં આવે છે. એને મિથિલિન ડાયક્લોરાઇડ પણ કહેવાય. એની અંદર દ્રાવ્ય કરવામાં આવે છે. એટલે વાસ્તવમાં ઓક્સિડેશન કરતા પદાર્થ જે છે એ PCC છે. તો એ શું કરે છે? તો પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં રૂપાંતર કરે છે, પરંતુ ત્યારબાદ પ્રક્રિયાને આગળ વધારતો નથી. એટલે નિપજ તરીકે આપણને આલ્ડીહાઇડ નિપજ મળે છે. એટલે વિકલ્પ A આપણા માટે સાચો વિકલ્પ છે. ત્યારબાદ 12મો MCQ, સાચા વિધાન માટે T અને ખોટા વિધાન માટે F હોય, T ફોર ટ્રુ, F ફોર ફોલ્સ, તો યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજકેટ 2016માં પૂછાયેલો MCQ. અહીં તમને 4 વિધાન આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ કીધું કે આ જ લેક્ચરમાં આપણે 9મો MCQ જોયો. એમાં પણ તમને 4 વિકલ્પ એ વિધાન આપેલા હતા અને એમાંથી કયું વિધાન સાચું નથી એવું આપણે સ્પષ્ટ કરવાનું હતું અથવા નક્કી કરવાનું હતું. ત્યારે પણ મેં કહેલું કે આ પ્રકારના MCQ પૂછાય ત્યારે એ તમે જે માહિતી સ્પષ્ટપણે એ જાણો છો, ચોક્કસપણે જાણો છો, એના આધારે જ તમને આ MCQ માર્ક્સ અપાવી શકે છે. તો અહીં તમને 4 વિકલ્પ આપેલા છે અને 4 વિકલ્પ જે છે એ TF ના સાંકેતિક સ્વરૂપે આપેલા છે. તો તમે જોઈ શકો છો 4 વિકલ્પ. પહેલા વિકલ્પમાં TF, બીજા વિકલ્પમાં TTFF, ત્રીજા વિકલ્પમાં TTFT, ચોથા વિકલ્પમાં TFFT. ઉકેલ તરીકે વિકલ્પ B
એને સાચો ગણવામાં આવ્યો છે. અર્થ કે અહીં પહેલું બીજું વિધાન સાચા છે, ત્રીજું ચોથું વિધાન ખોટા છે. અહીં પણ આપણે આ ચારે ચાર વિધાનને લગતી જે માહિતી છે એનો ખુલાસો અથવા એની સ્પષ્ટતા કરેલી છે, ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલું વિધાન ટી એટલે કે સાચું છે, ટી ફોર ટ્રુ. એસિડિક પ્રબળતાનો સાપેક્ષ ક્રમ અહીંયા લખ્યું છે ઇથેનોલ કરતાં ફિનોલ વધુ એસિડિક છે, તો આ સાચું વિધાન છે. આપણે આ ક્રમને યાદ રાખીશું. ફિનોલ છે એ પાણી કરતાં વધારે એસિડિક છે, પાણી છે એ મિથેનોલ કરતાં વધારે એસિડિક છે, મિથેનોલ છે ઇથેનોલ કરતાં વધારે એસિડિક છે. પછી જેમ હાઇડ્રોકાર્બન શૃંખલાની લંબાઈ વધે એમ એસિડિક પ્રબળતા ઘટે, એટલે એને અનુસંધાનમાં વિચારીએ તો ઇથેનોલ કરતાં ફિનોલ એ વધારે એસિડિક ગુણ ધરાવે છે અથવા વધુ પ્રબળ એસિડ છે. બીજા નંબરનું વિધાન પણ સાચું છે. ઓર્થોનાઇટ્રોફિનોલનું ગલનબિંદુ પેરાનાઇટ્રોફિનોલ કરતાં ઓછું હોય છે. તો ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ હોય છે, જ્યારે પેરાનાઇટ્રોફિનોલમાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધ હોય છે. મેં હમણાં જ કીધું કે આ લેક્ચરમાં આપણે જે MCQ નંબર 9નો અભ્યાસ કર્યો એમાં ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલના આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ અને આંતરઆણવીય હાઇડ્રોજન બંધની ચર્ચા કરી. એટલે તમે લેક્ચરને થોડો રિવાઇન્ડ કરી અને MCQ નંબર 9 છે એને ફરીથી જોઈ લો તો તમને ખ્યાલ આવશે. એટલે ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ, જ્યારે પેરાનાઇટ્રોફિનોલમાં આંતરઆણવીય હાઇડ્રોજન બંધ હોય છે. આથી ઓર્થોનાઇટ્રોફિનોલની સાપેક્ષે પેરાનાઇટ્રોફિનોલના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય છે. એનો અર્થ કે ઓર્થોનાઇટ્રોફિનોલનું ગલનબિંદુ એ પેરાનાઇટ્રોફિનોલ કરતાં ઓછું હોય છે. એટલે કે વિધાન બીજું જે છે એ સાચું વિધાન છે. ત્યારબાદ ત્રીજું વિધાન, ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે, તો એ ખોટું છે. MCQ નંબર 9માં જ એટલે કે આ જ લેક્ચરમાં MCQ નંબર 9 મેં એની ચર્ચા કરી વારંવાર કે આના માટે પણ તમારે MCQ નંબર 9ને રિપીટ કરવો જોઈએ. તો અહીંયા ત્રીજું વિધાન છે એમાં પણ MCQ નંબર 9 પ્રમાણેનું જ આપણે વિચારી શકીએ કે સોડિયમ બાયકાર્બોનેટ જે છે અને સોડિયમ કાર્બોનેટ છે એ બંને નિર્બળ બેઝિક ક્ષાર છે. MCQ નંબર 9માં સોડિયમ કાર્બોનેટનો ઉલ્લેખ છે. સોડિયમ કાર્બોનેટ હોય કે સોડિયમ બાયકાર્બોનેટ હોય, પરંતુ બંનેનો સ્વભાવ નિર્બળ બેઝ છે અને તેથી તે ફિનોલનું તટસ્થીકરણ કરી શકતા નથી. અને અહીં લખ્યું છે કે ફિનોલનું તટસ્થીકરણ સોડિયમ બાયકાર્બોનેટ સાથે થાય છે, એટલે તે વિધાન ખોટું છે. ચોથું વિધાન પણ ખોટું છે કે ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે. તો એ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે જો ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપનનો મતલબ થાય ઋણ આયન વડે વિસ્થાપન. તો ઋણ આયન વડે વિસ્થાપન કરવા માટે OH સમૂહને OH- તરીકે દૂર કરવો પડે, પરંતુ ફિનોલના OH સમૂહનું કેન્દ્રાનુરાગી વિસ્થાપન મુશ્કેલ છે, કારણ કે OH સમૂહને દૂર કરવા માટે જે ઋણ આયન આવશે એ કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધને તોડવો જોઈએ. પરંતુ અહીં લખ્યું છે કે ઓક્સિજન પરમાણુ અને બેન્ઝીન વલયના કાર્બન પરમાણુ સાથે આંશિક દ્વિબંધથી જોડાયેલો હોય છે અને તેથી તે બંધને તોડવો મુશ્કેલ છે. એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન એ OH સમૂહનું શક્ય નથી. આપણે જે ચર્ચા કરીએ છીએ આ પ્રકારની છે કંઈક કે ફિનોલને વિચારીએ તો ફિનોલ છે આ બેન્ઝીન વલય સાથે O બોન્ડ H. હવે ફિનોલમાં આ ફિનાઇલ વલય કહેવાય અથવા બેન્ઝીન વલય કહેવાય. બેન્ઝીન વલયના બાકીના 5 કાર્બન પૈકી ગમે તે કાર્બન સાથેના હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે વિચારીએ તો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કહેવાશે. એટલે કારણ કે એ લાક્ષણિક પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. લાક્ષણિક એટલે બેન્ઝીન વલયના કોઈપણ હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય સમૂહ વડે કરવાની પ્રક્રિયા જે છે એ જે ગુણધર્મ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ગુણધર્મ છે અને તેથી તેને લાક્ષણિક રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અહીંયા કેન્દ્રાનુરાગીની વાત થઈ છે એટલે OH સમૂહનું કેન્દ્રાનુરાગી વિસ્થાપન થઈ શકે, બાકીના 5 કાર્બન ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થઈ શકે. એટલે અહીં લખ્યું છે ફિનોલના એરોમેટિક વલયમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે. તો ફિનોલ એનું એરોમેટિક વલય આ એટલે ફિનાઇલ વલય અથવા બેન્ઝીન વલય, તો એમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન શક્ય જ નથી, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન શક્ય છે. એટલે વિધાન ચોથું જે છે એ ખોટું ગણાય. બાકી વાત
છે એ OH સમૂહને વિસ્થાપિત કરવાની વાત છે. તો OH સમૂહનું વિસ્થાપન એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન છે એમ, પરંતુ તે શક્ય કેમ નથી? તો વાસ્તવમાં OH સમૂહમાંનો જે ઓક્સિજન છે આ જ્યારે H+ તરીકે દૂર થવાની વૃત્તિવાળું છે, કારણ કે ફિનોલ એસિડિક સ્વભાવનું છે. હવે એ H+ તરીકે એ વિચારવામાં આવે તો ઓક્સિજન પરમાણુ જે છે એ આ બેન્ઝીન વલય સાથે આંશિક રીતે દ્વિબંધથી જોડાયેલી સ્થિતિમાં હોય છે. તો અહીંયા આપણે એ બાબતની સ્પષ્ટતા કરી છે કે જ્યારે ફિનોલના OH સમૂહની વાત હોય તો ફિનોલના OH સમૂહનું કેન્દ્રાનુરાગી વિસ્થાપન મુશ્કેલ છે, કારણ કે ઓક્સિજન પરમાણુ બેન્ઝીન વલયના કાર્બન પરમાણુ સાથે આંશિક દ્વિબંધથી જોડાયેલો હોય છે. જ્યારે બેન્ઝીન વલય એટલે કે ફિનાઇલ વલય લાક્ષણિક રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો ફિનોલની કોઈ પણ રીતે શક્ય નથી. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.